નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। મિત્રો, સૌથી પહેલા તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો, જેનાથી મહાદેવની કૃપા હંમેશા આપણા પર બનેલી રહે। મિત્રો, સ્ત્રીઓની આ 6 વાતો હંમેશા યાદ રાખવી જોઈએ, અને જો આ વાતો યાદ રાખી લેશો તો તમારે ક્યારેય ખરાબ દિવસ નહીં જોવો પડે। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે, એટલે તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો। મિત્રો, જૂના જમાનાની વાત છે। એક વ્યક્તિ ખૂબ જ બુદ્ધિમાન કવિ હતો। તમામ લોકો એના કાવ્યની ખૂબ પ્રશંસા કરતા હતા, પરંતુ એના પિતા તેની કાવ્ય વિદ્યાને ક્યારે પ્રશંસા નહોતા કરતા। આ વાત આ કવિને ખૂબ જ પીડા આપતી હતી। ક્યારેક ક્યારેક તો એને તેના પિતા પર ખૂબ ગુસ્સો આવતો હતો કે આ તમામ લોકો તો મારી પ્રશંસા કરે છે, પરંતુ મારા પિતાજી કોણ જાણે કેમ મારી કવિતાને સમજતા જ નથી। મારા પિતાજી તો રોજ મારી નિંદા કરતા રહે છે। એક દિવસ તેને એના પિતા પર એટલો ગુસ્સો આવ્યો કે તલવાર લઈને એની હત્યા કરવાનું નક્કી કરી લીધું। કવિએ વિચારી લીધું એ નિંદાના કાંટાને હવે હું નહીં વધવા દઉં। ત્યારે જ તેને કોઈ વ્યક્તિના આવવાનો અવાજ સંભળાયો। હવે અવાજ સાંભળીને કવિ એક દિવાલ પાસે છુપાઈને ઉભા રહી ગયા અને જોયું તો તેના માતા પિતા ત્યાં આવી પહોંચ્યા અને એ બંને વાતો કરવા લાગ્યા। પિતા અને પુત્રની પ્રશંસા કરતા હતા ત્યારે માં કહેવા લાગી કે તમે તો હંમેશા આપણા પુત્રની નિંદા કરતા રહો છો, અને આજે મને નવાઈ લાગે છે કે તમે આપણા પુત્રની પ્રશંસા કરો છો। ત્યારે પિતાએ કહ્યું, હે ભાગ્યવાન, એ તો હું રોજ મારા પુત્રની ખોટી નિંદા કરતો રહું છું। કેમ કે તમે જોયું હશે કે માતા પિતા પોતાના પુત્રના મસ્તક પર કાળું ટીલું એટલા માટે લગાવે છે કે ક્યાં એના પુત્રને કોઈ ખરાબ નજર ન લાગી જાય। આગેવાન સત્ય તો એ છે કે હું એના મોઢે તેની નિંદા કરતો રહું છું, પરંતુ મનમાં હું ખૂબ જ ખુશ થાઉં છું। આવા પુત્ર તો સૌભાગ્યથી મળે છે। એની નિંદા તો હું એટલા માટે કરું છું કે ક્યારેક એ પોતાની કાવ્ય પ્રતિભા અભિમાન ન આવી જાય। કેમ કે ક્યારેક ક્યારેક વ્યક્તિ પોતાની કીર્તિ સાંભળતા સાંભળતા અભિમાની બની જાય છે, અને અભિમાન આવ્યા બાદ એની ઉન્નતિ રોકાઈ જાય છે, અને ત્યારબાદ ધીરે ધીરે એની પ્રતિભા નષ્ટ થાય છે। અને વિનમ્રતા મનુષ્યની કીર્તિની રક્ષા કરે છે, અને અહંકાર આવતા જ એનું પતન થવા લાગે છે। હવે પિતાના મોઢેથી પોતાની પ્રશંસા સાંભળીને કવિ મહોદયનો બધો જ ક્રોધ ઉતરી ગયો। તલવાર હાથમાંથી છૂટીને જમીન પર પડી ગઈ અને વિચારવા લાગ્યો કે આજે હું પિતાની હત્યા કરીને કેવડો મોટો અનર્થ કરી નાખવાનો હતો। આજે મને સમજાઈ ગયું કે માતા પિતા પોતાના બાળક પર ક્રોધ પણ એના હિત માટે જ કરે છે। કોઈ પણ માતા પિતા પોતાના સંતાનનું ખરાબ ક્યારે નથી વિચારી શીખે। એટલું વિચારીને કવિ મહોદય તરત જ પિતાના ચરણમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા, અને પિતાને કહેવા લાગ્યો કે હું એક કેટલો મોટો પાપી છું કે હું તમારી હત્યા કરવા માટે અહીં ઊભો હતો। મારો વિવેક નષ્ટ થઈ ગયો હતો। નિંદા સાંભળીને મારી અંદર ક્રોધ રૂપી સર્પ આવીને બેસી ગયો હતો। મારાથી ખૂબ મોટું પાપ થઈ ગયું છે। પિતાજી, કૃપા કરીને મને કોઈ પ્રાયશ્ચિત બતાવો જેનાથી આ પાપમાંથી મુક્ત થઈ શકું। મિત્રો, પુત્રની સંતુષ્ટિ માટે પિતાએ હસતા હસતા કહી દીધું કે તારે હવે 12 વર્ષ સુધી તારા સાસરિયામાં જઈને રહેવું પડશે, ત્યારે તારા આ પાપનું પ્રાયશ્ચિત થશે। પિતાજીએ તો ફક્ત હસવા માટે કહ્યું હતું, પરંતુ પુત્ર એ વાત સત્ય માની લીધી અને પત્ની સાથે લઈને 12 વર્ષ માટે સાસરિયામાં રહેવા માટે ચાલ્યો ગયો। મિત્રો, એક કહેવત છે કે સાસરિયામાં રહેવું એ શરમથી ભરેલું જીવન હોય છે। આ બાજુ જ્યાં ત્યારે સાસરિયામાં પહોંચ્યો ત્યારે શરૂઆતમાં એનો ખૂબ આદર સત્કાર થયો, પરંતુ સાસરિયા વાળાને જ્યારે એ વાતની ખબર પડી કે આપણા જમાઈ 12 વર્ષ માટે અહીંયા રહેવા માટે આવ્યા છે, ત્યારે એના વ્યવહારમાં પણ બદલાવ આવવા લાગ્યો। હવે તો સાસરિયામાં ધીરે ધીરે તેની પાસે ખેતરમાં કામ કરાવવા લાગ્યા। હવે તો એના સાસરિયા તરફથી ધિક્કાર અને તિરસ્કાર મળવા લાગ્યો। ત્યારે કવિ મહોદય વિચારવા લાગ્યા કે મારા પિતાજીએ મને સારું પ્રાયશ્ચિત બતાવ્યું છે, અને વિચારવા લાગ્યા એક સમયે હું સાહિત્યનું સર્જન કરતો હતો, અને આજે મારા ખેતરમાં ઘાસ કાપવા માટે મજૂરીએ જવું પડે છે। જે લોકો મને એમનો જમાઈ સમજીને ખૂબ માન સન્માન આપતા હતા, એ જ લોકો આજે મને એક સાધારણ માણસ માની લીધો છે। હવે તો આ લોકો મારું અપમાન પણ કરવા લાગ્યા છે, પરંતુ હું શું કરું? મારે મારા પાપનું પ્રાયશ્ચિત તો પૂરું કરવું જ પડશે, એટલા માટે અપમાનનો ઘૂંટડો પીવો પડશે। ત્યારે તે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો, હે ઈશ્વર, તમે મને મારા કર્મોનો સારો દંડ આપ્યો છે। એક સમયે હું મારું હિત ચાહવા વાળા મારા પિતાની નિંદા સહન નહોતો કરી શકતો, પરંતુ આજે મને ચારે બાજુથી નિંદા અને અપમાન સહન કરવું પડે છે। પેલી કહેવત છે એ બિલકુલ સત્ય છે કે સાસરિયામાં રહેવા કરતા તો વધારે સારું એ છે કે કોઈ કચરાના ઢગલામાં રહી જાવ। હવે આ કવિ મહોદય આવી રીતે વિચાર કરી રહ્યા હતા, ત્યારે તેમની પત્નીને આવીને એમને કહ્યું
એવા પતિદેવ, હું તમારા ચહેરા પરથી જાણી ગઈ છું કે મારા ઘરના લોકો તમને પરેશાન કરે છે, તમારું અપમાન કરે છે, તમને ખરું ખોટું સંભળાવે છે. એટલા માટે તમારી આજ્ઞા હોય તો હું તમને એક સુઝાવ આપવા માંગુ છું. ત્યારે કવિ કહેવા લાગ્યા કે હે ભગવાન, જ્યાં સુધી મનુષ્ય પર વિપત્તિ નથી આવતી, જ્યાં સુધી જેને તેમની પત્નીના ગુણો વિશે ખબર નથી પડતી, વિપત્તિના સમયે જ એને ખબર પડે છે કે તેમની પત્ની જે તેની એક સારી હિતેક્ષુ છે. જ્યારે પત્ની બોલી કે હે સ્વામી, આ રોજની ટકટક સાંભળવાથી તો સારું છે કે આપણે એક અલગ ઝૂંપડી બનાવીને રહેવા લાગીએ, અને એટલા માટે તમે થોડા દિવસ માટે પરદેશ જઈને તમારી કાવ્ય રચનાની થોડું ધન કમાઈ લો, કેમ કે અહીંયા રહીને ખેતીનું કામ તમારાથી થશે નહીં. દર્શક મિત્રો, પત્નીની વાત હવે આ કવિને સમજાઈ ગઈ હતી કે મારી પત્નીએ મને એક સારો સુઝાવ આપ્યો છે, કેમ કે મનુષ્ય હંમેશા આત્મનિર્ભર બનીને રહેવું જોઈએ, અને એમાં પણ પરમ સુખ છે. પરાધીન રહીને અને તેને સ્વર્ગના સુખ પણ નરક સમાન લાગે છે. હવે કવિની પત્ની કહેવા લાગી, હે સ્વામી, તમે મને એક કિંમતી કાવ્ય લખીને આપતા જજો. જ્યારે ઘરમાં આર્થિક તંગી આવશે ત્યારે હું એ કાવ્યને વાંચીને ઘરનું ગુજરાન ચલાવી લઈશ. મિત્રો, પત્નીની વાત સાંભળીને કવિ મહોદય એક કાવ્ય લખવા માટે બેસી ગયા. આખો દિવસ વિચાર કર્યા બાદ તેમણે કાવ્ય તૈયાર કર્યું અને પત્નીને આપી દીધું. ત્યારબાદ કહ્યું કે ભાગ્યવાન, આ કાવ્યની કિંમત 1 લાખ રૂપિયા છે. જ્યારે તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડે ત્યારે તમે કાવ્ય બજારમાં વેચી દેજો અને રૂપિયાથી તમારો ગુજારો થઈ જશે. એટલું કહીને કવિ પરદેશ જવા માટે નીકળી ગયા. પતિના ગયા બાદ કવિના પત્નીએ ઘરમાં જે કંઈ અનાજ હતું તેનાથી પોતાનો ગુજારો ચલાવી રહી. જ્યારે ઘરનું અનાજ સમાપ્ત થઈ ગયું અને તેને ભૂખ્યા પેટે રહેવું પડે તેવો સમય આવી ગયો, ત્યારે એક દિવસ તેમણે સાંભળ્યું કે અહીંનો રાજા એક બજાર લગાવે છે અને સાંજ સુધીમાં જે વસ્તુ બજારમાં વેચાતી બચી જાય છે તે વસ્તુને રાજા સાહેબ સ્વયં ખરીદી લે છે. આવું વિચારી ને આ કવિની પત્ની પણ આ કવિતા લઈને બજારમાં પહોંચી ગઈ. બિચારી સાંજ સુધી બજારમાં બેસી રહી, પરંતુ કોઈ વ્યક્તિ આ કવિતા ખરીદવા ન આવ્યો, અને જે આવ્યા એ પણ આ કવિતાની કિંમત સાંભળીને જતા રહ્યા. આવી રીતે જ્યારે સાંજ સુધીમાં એની કવિતા ન વેચાણી એટલે બિચારી કવિની પત્ની ભૂખી તરસી બજારમાં બેસી રહી હતી અને વિચારવાતી હતી કે કદાચ કોઈ આ કવિતાને 1 લાખમાં નથી લઈ રહ્યું તો હું આને 1000માં પણ વેચી જઈશ. મિત્રો, આ બાજુ જ્યારે સાંજે રાજાના નોકરો ચાકરો બજારમાં વધેલી વસ્તુઓ ખરીદવા માટે આવ્યા અને ખરીદતા કે જ્યારે કવિની પત્ની પાસે પહોંચ્યા અને તેમને પૂછ્યું કે તમારી પાસે એવી કઈ વસ્તુ છે જે આ બજારમાં નથી વેચાણી. મિત્રો, રાજાના નોકરોના પૂછવા પર કવિની પત્નીએ આ કવિતા બતાવીને કહ્યું કે આ છે મારી કિંમતી વસ્તુ, જેને ખરીદવા વાળો અહીં કોઈ નથી. મિત્રો, આ કવિતા જોઈને નોકરો હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા કે અરે આ શું, કોઈ નવી વસ્તુ છે, એટલી કિંમતી છે? ત્યારે સ્ત્રીએ જવાબ આપ્યો કે 1000 રૂપિયા. 1000 રૂપિયાનું મૂલ્ય સાંભળીને નોકરો આશ્ચર્યમાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે અરે સ્ત્રી પાગલ તો નથી ને થઈ ગઈ ને? શું 1000 રૂપિયામાં કોઈ આ કવિતા આની પાસેથી કોણ ખરીદશે? એટલા માટે જ આ કવિતા બજારમાં નહીં વેચાણી હોય. મિત્રો, એ સમયે સંયોગથી રાજા પણ ત્યાં આવી પહોંચ્યા અને ત્યારે નોકરોએ રાજાને કહ્યું કે મહારાજ, આ સ્ત્રી એક કવિતા 1000 રૂપિયામાં વેચી રહી છે, પરંતુ આટલી મોંઘી કવિતા કોણ ખરીદશે? હવે રાજા પણ આ કવિતા હાથમાં લઈને જોવા લાગ્યો અને પૂછ્યું કે આ કવિતા કોણે લખી છે? ત્યારે આ સ્ત્રીએ આખી વાત જણાવી કે આ મારા પતિ સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિ છે, તેમણે પોતે જ આ કવિતા લખી છે. કિંમત તો આની ઘણી છે, પરંતુ હું આને 1000 થી ઓછામાં નહીં વેચું. ત્યારે રાજાએ આ કવિતા વાંચી એમાં 6 વાતો લખી હતી. પહેલી વાત એ હતી કે રોજના જીવનમાં કોઈ પણ કામ ઉતાવળ ન કરવું જોઈએ. ઉતાવળ કરીને વગર વિચારીએ આવેશમાં આવીને જે લોકો કામ કરી નાખે છે, આવા લોકોને ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવે છે અને ખૂબ મોટા સંકટમાં ફસાય છે. ભવિષ્યના પરિણામનો વિચાર કરીને કામ કરવા વાળા લોકોને તે ક્યારેય ધન સંપત્તિ સમાપ્ત થતી નથી. બીજી વાત તેમણે લખી હતી કે પોતાની તરુણ સ્ત્રીને ઈચ્છા અનુસાર રહેવાની આજ્ઞા આપીને અન્ય કોઈ જગ્યાએ ન જવું જોઈએ, કેમ કે આ પુરુષો સાથે રહેવાની સાધારણ સ્ત્રીઓ પર અનર્થનું કારણ બને છે. અને તો પછી તરુણ સ્ત્રીઓની તો શું વાત કરવી. ત્રીજી વાત એ લખી હતી કે મદ પેદા કરવા વાળી ચીજોથી વધારે પ્રેમ ન રાખવો જોઈએ અને નાલાયક સંતાન પર કે આ મારો પુત્ર છે એવી મમતા ન રાખવી જોઈએ.
ચોથી વાત, જેમણે કુટુંબનું ભરણ પોષણ ન કર્યું હોય અને શત્રુઓનો નાશ ન કર્યો હોય, પ્રાપ્ત થયેલી વસ્તુઓની રક્ષા ન કરી હોય, તેવા વ્યક્તિનું જીવન વ્યર્થ છે. પાંચમી વાત, જે સ્ત્રીઓમાં વિષબુદ્ધિ રહેવા વાળો હોય, ઋણ લેવા વાળો હોય, અંતદ્રરિક, યાચક અથવા સદગુણ ધર્મ તેમજ ધન રહિત હોય એવા લોકોનું જીવન જીવિત હોવા છતાં પણ મૃત્યુ સમાન હોય છે. છઠ્ઠી વાત, આયુષ, ધન, ઘરના દોષો, મંત્ર, ઔષધિ, દાન, માન, અપમાન આ વિષયોને અત્યંત ગુપ્ત રાખવા જોઈએ. આ વાતો ક્યારે કોઈને ન કહેવી જોઈએ. રાજાને આવા 6 વાતો ખૂબ પસંદ આવી અને એક વાતનું 1000નું મૂલ્ય. એવી રીતે રાજાએ આ 6 વાતોની ખરીદી લીધી, કેમ કે આ 6 વાતો ખૂબ જ કામની હતી અને જીવનમાં ક્યારેય પણ કામ આવી શકતી હતી. એટલે રાજાએ તેમના કર્મચારીઓને કહીને આ 6 વાતો પોતાના રાજમહેલના ભોજનાલયમાં તેમજ રાજદ્વારા સામે અલગ અલગ જગ્યાએ કાગળોમાં લખાવીને ચીપકાવી દીધી, કેમ કે આ શિક્ષા દરેક ઉંમરના અને દરેક પ્રકારના નાગરિકોને કામ આવવા વાળી હતી. ઉતાવળના રોગથી બચવા માટે આ વાતો ખૂબ જ ઉપયોગી હતી, કેમ કે ઘણા બધા લોકો ધૈર્યપૂર્વક સદાચારના માર્ગ પર ન ચાલીને ખૂબ જ જલ્દી બધું જ પ્રાપ્ત કરી લેવા માંગે છે. દર્શક મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અને અમને ફોલો જરૂરથી કરજો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. સીતારામ.